नमस्ते बाळको, गुड आफ्टरनून। आज આપણે ધોરણ 6 ગણિત એમાં સ્વાધ્યાય 12.3 આવ્યા છીએ। ગઈકાલે આપણે 12.2 જોયું હતું, ગુણોત્તરના દાખલા। ગુણોત્તર સરખા છે કે નહીં, વિધાન સાચું છે કે ખોટું, એ ગુણોત્તર ઉપરથી આપણે નક્કી કરતા હતા બાળકો। હવે અહીંયા આપણે આજે ગુણોત્તર અને પ્રમાણમાં એક્ઝામ્પલ નંબર 1 જોઈએ। એક્ઝામ્પલ 1, 7 મીટર કાપડની કિંમત ₹294 છે, તો 5 મીટર કાપડની કિંમત કેટલી હશે? જોઈએ આપણે બાળકો। અહીંયા 7 મીટર કાપડની કિંમત પદ મૂકીએ। સૌ પ્રથમ 7 મીટર કાપડની કિંમત ₹294 માટે કેટલા મીટર કાપડની શોધવાની છે? 5 મીટર કાપડની માટે 5 મીટર કાપડની કિંમત પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે શોધવાની છે। આપણે શોધીએ। આપણે આના ઉપરથી આપણે ક્રોસ ગુણાકાર 5 × 294 ભાગ્યા આવે 7 એ છેદમાં મળશે આપણને। ક્રોસ ગુણાકાર કરવાનો અહીંયા 5 × 294 ભાગ્યા 7। અહીંયા આપણે 5 અને 7 ના છેદ નહીં ઉડે, પરંતુ 294 ને 7 વડે છેદ ઉડશે, ભાગ્યા આપણે 294 ભાગ્યા 7। 7 × 4 = 28, 7 × 5 = 35 વધી ગયા। 7 × 28, 9 × 8 1, 2 × 2 0 ઉપરથી 4 ઉતાર્યા, 7 × 2 = 0, એટલે 7 એ 42 મળે છે, તો 7 એ અહીંયા 42। चलो ओके। હવે અંશમાં 5 × 42 વધ્યા, એનો ગુણાકાર કરીએ બાળકો। 42 × 5, 5 નું 10 વધી 1, 5 × 20 ને 21, ₹210 કેટલા મળ્યા? ₹210। તો માટે 5 મીટર કાપડની કિંમત ₹210 થાય, માટે 5 મીટર કાપડની કિંમત ₹210 હા ઓકે। હવે દાખલા નંબર 2, એકતા 10 દિવસમાં ₹1500 કમાય છે, તે 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? 10 દિવસમાં ₹1500, તો 30 દિવસમાં 3 ગણા દિવસ થયા બાળકો। 10 તરી 30 એટલે 3 ગણા રૂપિયા કમાશે, 15 તરી 4500 પરંતુ આપણે પદ મૂકીને દાખલો ગણીએ બાળકો। 10 દિવસમાં કમાણી ₹1500, 10 દિવસમાં ₹1500 કમાય છે, તો 10 દિવસમાં કમાણી ₹1500। ધેરફોર કેટલા દિવસમાં? 30 દિવસમાં કમાણી રૂપિયા પ્રશ્નાર્થ ચિહ્ન શોધીએ આપણે। આ બંને ઉપરથી ક્રોસ ગુણાકાર 30 × 1500 છેદમાં 10 મળે। હવે છેદ ઉડાડીએ આપણે બાળકો। 0 0 ગયો, નીચે 1 જ વધ્યો। હવે અંશમાં છે 3 × 1500, એટલે આપણે 1500 × 3 કરવા બેસવાનું નહીં,
પરંતુ 15 ગુણ્યા 3 જ કરી દેવાના. 15 તરી 45, 15 તરી 45 અને આ બે મીંડા છે તો બે મીંડા ઉમેરી દો બાળકો. આ બે મીંડા થઈ ગયા એટલે 4500 રૂપિયા. કેટલા? 4500 રૂપિયા. તો આપણે લખી શકીએ કે 30 દિવસમાં અહીંયા કેટલા રૂપિયા કમાશે? તો એકતા 30 દિવસમાં 4500 રૂપિયા કમાશે. એકતા 30 દિવસમાં 4500 રૂપિયા કમાશે. હવે આ દાખલો પણ પૂર્ણ થયો. નવો દાખલો જોઈએ, એક્ઝામ્પલ નંબર 3. તો જોઈ લઈએ. છેલ્લા 3 દિવસમાં 270 મીમી વરસાદ પડ્યો. તો આખા અઠવાડિયા દરમિયાન, આખું અઠવાડિયું એટલે 7 દિવસ, 7 દિવસમાં કેટલો વરસાદ પડ્યો હશે? વરસાદ એક સરખા દરે પડે છે તેમ ધારો. આપણે એવું ધારવાનું છે કે એક સરખા દરે વરસાદ પડે છે. સૌપ્રથમ પદ મૂકીએ. 3 દિવસમાં પડેલ વરસાદ 270 મીમી. જોઈએ 3 દિવસમાં પડેલ વરસાદ, 3 દિવસમાં પડેલ વરસાદ કેટલા? 270 મીમી. તો માટે કેટલા દિવસમાં? આખા અઠવાડિયા દરમિયાન એટલે કે 7 દિવસમાં કેટલો વરસાદ પડ્યો હશે? તો માટે 7 દિવસમાં પડેલ વરસાદ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આ બંને ઉપરથી ક્રોસ ગુણાકાર 7 ગુણ્યા 270 ભાગ્યા 3. તો 7 અને 3 ને છેદ નહીં ઉડે, પરંતુ 270 ભાગ્યા 3 કરવા પડશે બાળકો. 270 ભાગ્યા 3 તો 3 9 27 0 0 ઉપરથી 6 ઉતારો. 3 દુ 6 92. કેટલા? અહીંયા આપણને 92 મળ્યા. હવે 3 ગયા 92 મળ્યા. તો 92 ગુણ્યા 7, 7 7 દુ 14 9 7 63 64 644 અને એકમ મીમી. મીમી એટલે મિલીમીટર. તો 7 દિવસમાં 644 મીમી વરસાદ પડ્યો હશે. 7 દિવસમાં 644 મીમી વરસાદ પડ્યો હશે. પડ્યો હશે. ઓકે. હવે અહીંયા આપણે 270 ને 3 વડે ભાગ્યા. 3 9 27 3 92 મળ્યા. 92 ગુણ્યા 7 કર્યા. 7 દુ 14 વધી 1 9 7 63 64 મીમી વરસાદ પડ્યો હશે. ચલો નવો દાખલો હવે બાળકો, એક્ઝામ્પલ નંબર 4. 5 કિલોગ્રામ ઘઉંની કિંમત ₹30.50 છે. એ અને બી બે દાખલા છે. એક્ઝામ્પલ નંબર 4 માં 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે અને બીજો છે ₹61 માં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે. બે જવાબ શોધવાના છે બાળકો. તો જોઈએ આપણે થોડી જુદી પદ્ધતિ બાળકો, તમને ઝડપથી આવડી જાય એવી છે. પહેલા 1 કિલોગ્રામ ઘઉંની કિંમત શોધીએ. 1 કિલોગ્રામ ઘઉંની આ પણ દાખલા એ રીતે ગણી શકાય કે 7 મીટર કાપડની 294 તો 1 મીટર કાપડની પહેલા શોધીએ અને પછી 5 વડે ગુણીએ.
તો પણ જવાબ મળે અહીંયા પર. અહીંયા આપણે એરીય પદ્ધતિથી ગણીએ. પહેલા 1 કિલોગ્રામ ઘઉંની કિંમત શોધીએ બાળકો. અહીંયા મૂકીએ એ નંબરનો જવાબની ગણતરી કરીએ છીએ. 5 કિલોગ્રામ ઘઉંની કિંમત રૂપિયા 30.50. 5 કિલોગ્રામ ઘઉંની કિંમત રૂપિયા 30-50 રૂપિયા. હવે જોઈએ આપણે ₹30-50 એટલે 30 રૂપિયા ને 50 પૈસા. 30 રૂપિયા ને 50 પૈસા ગણાય. તો માટે આપણે 1 કિલોગ્રામની સૌપ્રથમ શોધીએ. 1 કિલોગ્રામ ઘઉંની કિંમત પ્રશ્નાર્થ ચિહ્ન. આ બંને ઉપરથી ગણતરી કરીએ આપણે. 5 કિલોગ્રામ ઘઉંની કિંમત રૂપિયા 30.50. 30.50 એટલે 30 રૂપિયા ને 50 પૈસા. બરાબર. તો પદ મૂક્યું આપણે. 5 કિલોગ્રામ ઘઉંની કિંમત 30.50 રૂપિયા. તો 1 કિલોગ્રામ ઘઉંની તો 1 ગુણ્યા 30.50 ભાગ્યા 5 બરાબર 1 ગુણ્યા 30.50 ભાગ્યા 5 બરાબર 1 ગુણ્યા 30.50 5 ગુણ્યા આના પોઈન્ટ દૂર કર્યા આપણે. એકમ દશક 100 તો નીચે 100 મળે. ચલો હવે છેદ ઉડાડીએ આપણે. 0 0 ગયા. હવે 305 ને 5 વડે ભાગીએ આપણે. 305 ભાગ્યા 5 તો 5 36 0 0 5 ઉપરથી ઉતારીએ. 5 એકા 5 0 61. 5 વડે ઉપર 61 મળે. તો 61 ભાગ્યા 10. 61 ભાગ્યા આપણને 10 મળ્યા. તો 61 ભાગ્યા 10 61 એકા 61 અને ભાગ્યા 10 એટલે 6.1 મળે. 6.1 એટલે 6 રૂપિયા ને 10 પૈસા. કેટલા થાય? 6 રૂપિયા ને 10 પૈસા. 6.1 બરાબર 6 પોઈન્ટ આપણને 10 લખી શકાય. પોતાની જાતે બાળકો પાછળ મીંડું ઉમેરવાથી કોઈ ફરક પડે નહીં. એ 6 રૂપિયા 6.1 આવે એ 6.10 જ ગણાય. આપણે દશાંશ અપૂર્ણાંક ગણ્યા છીએ. બરાબર. એટલે 6.10 રૂપિયા. બરાબર. આ શું મળ્યું? 1 કિલોગ્રામ ઘઉંની કિંમત. આપણે કેટલા ઘઉંની કિંમત શોધવાની છે? 8 કિલોગ્રામ ઘઉંની કિંમત શોધવાની છે. તો આ 6.10 મળ્યા. 6 રૂપિયા ને 10 પૈસા. કેટલા થાય બાળકો? 6 રૂપિયા ને 10 પૈસા થાય. તો હવે 8 કિલોગ્રામ ઘઉંની કિંમત 8 કિલોગ્રામ 8 કિગ્રા ઘઉંની કિંમત બરાબર 6.10 ગુણ્યા 8 બરાબર 6.10 ને 8 વડે ગુણીએ બાળકો. જુઓ 6.10 ગુણ્યા 8 0 8 એકા 8 8 48 1 2 કાપીએ. 48 રૂપિયા ને 80 પૈસા. 48.80 પૈસા એટલે રૂપિયા. તો 6.10 ગુણ્યા 8 એટલે 0 8 એકા 8 8 48 2 પોઈન્ટ કાપ્યા એટલે 48 રૂપિયા ને 80 પૈસા થાય. હવે ટી નંબર 8 કિલોગ્રામ ઘઉંની કિંમત 48 રૂપિયા ને 80 પૈસા. હવે રૂપિયા 61 માં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે? બી છે 61 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ઘઉં મળે? શોધીએ બાળકો. અહીંયા 1 કિલોગ્રામ ઘઉંની કિંમત 6 રૂપિયા ને 10 પૈસા છે. તો 61 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે?
₹61 માં તો 6 માં 1 કિલોગ્રામ અહીંયા આપણે 1 કિલોગ્રામની કિંમત શોધેલી છે ₹6 માં મળતા ઘઉં 1 કિલોગ્રામ तो माटे कितना रुपया से ₹61 માં 61 માં મળता घઉં प्रश्नार्थ चिन्ह 6 માં 1 કિલોગ્રામ ઘઉં મળે છે ₹61 માં કેટલા ઘઉં મળે ક્રોસ ગુણાકાર કરીએ 61 ગુણ્યા 1 ભાગ્યા 6.10 बराबर आ 6.10 से बाळको बराबर जोजो 61 गुण્યા 1 ભાગ્યા 6.10 એટલે હું પોઈન્ટ દૂર કરું છું બાળકો એકમ દશક 100 એ 100 નીચે જાય એ 100 આપણે ઉપર લખી દઈએ એ 100 નીચે જાય એકમ દશક 100 610 ભાગ્યા 100 એ 100 અંશમાં જતા રહે છેદની નીચે છેદ આવે ત્યારે અંશમાં જાય હવે આ 0 ગયો બરાબર 61 ગયા શું વધ્યું 10 એકા 10 રૂપિયા કેટલા વધ્યા 10 રૂપિયા વધ્યા તો લખી શકાય કે ₹61 માં નહીં અહીંયા આપણે કિલોગ્રામ મળશે બાળકો અહીંયા 1 કિલોગ્રામ છે તો કિલોગ્રામ શોધ્યા 10 કિગ્રામ કેટલા 10 કિગ્રામ તો લખી શકીએ કે ₹61 માં 10 કિલોગ્રામ ઘઉં મળે બરાબર હવે જોઈએ આપણે ₹61 માં 10 કિલોગ્રામ ઘઉં મળે બરાબર 5 કિલોગ્રામના 30.50 છે 5 કિલોગ્રામના કેટલા ₹30.50 तो ત્રીજો ભાગ આપણે કરી દઈએ અહીંયા 10 કિલોગ્રામના તો 61 રૂપિયા થઈ જાય આના ઉપરથી પણ ઝડપથી ખબર પડે કે 61 રૂપિયામાં આના ડબલ એ તો સાઈડ કે 61 રૂપિયા તો 10 કિલોગ્રામ ઘઉં એટલે બી નંબરનો દાખલો હવે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ બાળકો છેલ્લા 30 દિવસમાં તાપમાનમાં 15 સેલ્સિયસ નો ઘટાડો થયો જો તાપમાનના ઘટાડાનો દર એક સરખો રહ્યો હોય તો 10 દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે જોઈએ હવે આપણે દાખલો તો 30 દિવસમાં તાપમાનમાં થયેલ ઘટાડો 15 અંશ પદ મૂકીએ 30 દિવસમાં તાપમાનમાં ઘટાડો 30 દિવસમાં તાપમાનમાં ઘટાડો કેટલો છે બાળકો 15 અંશ સેલ્સિયસ 15 ડિગ્રી સેલ્સિયસ આપણે ડિગ્રી લખીએ અંશ સેલ્સિયસ તો માટે કેટલા દિવસમાં એક સરખો રહ્યો 10 દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે 10 દિવસમાં કેટલું થાય માટે 10 દિવસમાં તાપમાનમાં ઘટાડો પ્રશ્નાર્થ ચિહ્ન જોઈએ હવે ક્રોસ ગુણાકાર કરીએ બાળકો 30 દિવસમાં 15 અંશ 30 દિવસમાં 15 અંશ બરાબર ઘટાડો 10 દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો છે 10 દિવસમાં તાપમાનમાં ઘટાડો પ્રશ્નાર્થ ચિહ્ન ક્રોસ ગુણાકાર 10 ગુણ્યા 15 ભાગ્યા 30 બરાબર 15 દુ 30 2 પંચા 10 2 પંચા કેટલા થાય 10 तो 5 વધ્યા તો 5 અંશ સેલ્સિયસ કેટલા મળે 5 અંશ સેલ્સિયસ તો આપણે લખી શકીએ કે 10 દિવસ પછી 5 અંશ સેલ્સિયસ તાપમાનનો ઘટાડો થયો હશે તો જવાબ લખીએ 10 દિવસ પછી
બાળકો આ રીતે આપણે આ દાખલા ગણી શકીએ. એક્ઝામ્પલ નંબર 5 ગણ્યો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 જોઈશું બાળકો. જોઈએ આપણે એક્ઝામ્પલ 6 માં રીના 3 મહિનાનું ભાડું ₹7500 ચૂકવે છે. જો દર મહિને ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે? જોઈએ આપણે. તો અહીંયા રીના 3 મહિનાનું ભાડું 7500. જો દર મહિને ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે? આખા વર્ષ દરમિયાન એટલે આપણે આખું વર્ષ એટલે 12 મહિના થાય. 3 મહિનાનું ભાડું આપેલું છે તો અહીંયા પદ બનાવીએ. 3 મહિનાનું ભાડું ₹7500 માટે આખા વર્ષ દરમિયાન. આખું વર્ષ એટલે કેટલા મહિના થાય બાળકો? એક વર્ષના 12 મહિના. તો 12 મહિનાનું ભાડું 12 મહિનાનું ભાડું રૂપિયા પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર. અહીંયા આપણે લખી શકીએ 1 વર્ષ બરાબર 12 મહિના. 1 વર્ષ બરાબર 12 મહિના. હવે 12 મહિનાનું ભાડું શોધીએ આપણે. ક્રોસ ગુણાકાર કરીએ. 12 × 7500 ભાગ્યા 3 વડે ભાગીએ. 3 ચોકુ 12 બરાબર 7500 × 4. એટલે આપણે 75 × 4 જ કરવાના. મેંડા પછી ઉમેરી દેવાના બાળકો. 75 × 4 5 ચોકડી વધી 2 સાચા 28 2 30 300 મળ્યા. 75 × 4 એટલે આપણને 300 મળે છે. અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરવો હોય તો પણ બાળકો કરી શકાય. 5 ચોકુ 20 વધી 2 સાચા 28 300 અને પાછળ 2 મીંડા 30,000 તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે? તો રીના આખા વર્ષ દરમિયાન રૂપિયા 30,000 ભાડું ચૂકવશે. આ જવાબ મળી ગયો. એક્ઝામ્પલ નંબર 7. જો 4 ડઝન કેળાની કિંમત ₹60 હોય તો ₹12.50 માં કેટલા કેળા ખરીદી શકાશે? જોઈએ આપણે. 4 ડઝન કેળાની કિંમત ₹60 તો 12.50 માં કેટલા કેળા ખરીદી શકાશે? હવે કેળા આપણે નંગમાં પહેલા શોધીએ. જોઈએ 4 ડઝન કેળાની કિંમત 1 ડઝન બરાબર 12 નંગ. અહીંયા જોઈએ 1 ડઝન બરાબર 12 નંગ. 1 ડઝન બરાબર 12 નંગ. તો કેટલા ડઝન છે? 4 ડઝન. કેટલા ડઝન છે બાળકો? 4 ડઝન. 1 ડઝન બરાબર 12 નંગ. તો 4 ડઝન બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન 4 × 12 ચોકુ 48 નંગ. કેટલા નંગ? 48 નંગ. 4 ડઝન કેળાની કિંમત ₹60 તો આપણે એક કેળાની કિંમત શોધીએ. કેટલા? એક કેળાની. તો 12.50 માં આપણે એ રીતે પદ મૂકીએ બાળકો. 48 નંગ કેળાની કિંમત 48 નંગ કેળાની કિંમત 48 નંગ કેળાની કિંમત અથવા 48 કેળા લખો તો પણ બાળકો ચાલશે. તો આપણે 48 કેળાની કિંમત 48 કેળાની કિંમત કેટલી છે? ₹60 ₹60. તો માટે એક કેળાની કિંમત કેટલી? એક કેળાની કિંમત પ્રશ્નાર્થ ચિહ્ન. તો ક્રોસ ગુણાકાર કરીએ. 1 × 60
भाग्या 48 48 वडे भाग्या 1 गुણ્યા 60 भाग्યા 48 12 ના ઘડિયામાં બંને આવશે ઘડિયા બાળકો પાકા હોવા જોઈએ 12 50 60 12 ચોકુ 48 5 ચતુર્થાંશ રૂપિયા કેટલા 5 ચતુર્થાંશ રૂપિયા એક કેળાની કિંમત હવે તો રૂપિયા 12.50 માં કેટલા કેળા ખરીદી શકાશે હવે આપણે પદ બદલીએ આ 5 ચતુર્થાંશ રૂપિયા મળ્યા તો 5 ચતુર્થાંશ રૂપિયામાં એક કેળું મળે મતલબ એક કેળાની કિંમત શોધી છે તો પદ મૂકીએ 5 ચતુર્થાંશ રૂપિયામાં એક કેળું મળે તો માટે કેટલા રૂપિયામાં 12.50 માં કેટલા કેળા ખરીદી શકાશે 12 રૂપિયા ને 50 રૂપિયામાં કેટલા કેળા મળે તો જોઈએ આપણે 12.50 ગુણ્યા 1 ક્રોસ ગુણાકાર 12.50 ગુણ્યા 1 ભાગ્યા 5 ચતુર્થાંશ 5 છેદમાં 4 એ છેદમાં 4 એ અંશમાં જતા રહેશે બાળકો 12.50 ગુણ્યા 1 ભાગ્યા 5 ચતુર્થાંશ એટલે 4 અંશમાં જતા રહે હવે આપણે 12.50 એટલે 1250 ગુણ્યા 1 ગુણ્યા 4 1250 એકમ દશક 100 તો 100 ગુણ્યા આ 5 છેદ ઉડાડીએ 0 0 ગયા 5 25 125 હવે જોઈએ આપણે 25 ચોકુ 100 થાય ભાગ્યા 10 બરાબર અથવા છેદ ઉડાડીએ 5 દુ 10 5 5 25 અને 2 દુ 4 એટલે 5 દુ 10 મળે કેટલા મળ્યા 10 બરાબર 10 રૂપિયા તો 10 કેળા મળે 10 રૂપિયા ને બાળકો 10 કેળા તો 10 કેળા મળ્યા તો આપણે લખી શકીએ કે રૂપિયા 12.50 માં કેટલા કેળા ખરીદી રૂપિયા 12.50 માં 10 કેળા ખરીદી શકાશે રૂપિયા 12.50 માં 10 કેળા ખરીદી શકાશે બરાબર હવે જોઈએ નવો એક્ઝામ્પલ નંબર 8 72 ચોપડીઓનું વજન 9 કિલોગ્રામ હોય તો તેવી 40 ચોપડીઓનું વજન કેટલું થાય એકદમ સરળ છે બાળકો 72 ચોપડીઓનું વજન 72 ચોપડીઓનું વજન 9 કિલોગ્રામ 9 કિલોગ્રામ તો માટે 40 ચોપડીઓનું વજન પ્રશ્નાર્થ ચિહ્ન આ બંને ઉપરથી આપણે ક્રોસ ગુણાકાર બાળકો જોઈએ આપણે 40 ગુણ્યા 9 ભાગ્યા 72 બરાબર ફરીથી જોઈએ 72 ચોપડીઓનું વજન 9 કિલોગ્રામ 72 ચોપડીઓનું વજન 9 કિલોગ્રામ હોય તો તેવી 40 ચોપડીઓનું માટે 40 ચોપડીઓનું વજન પ્રશ્નાર્થ ચિહ્ન હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ 40 ગુણ્યા 9 ભાગ્યા 72 છેદ ઉડાડીએ 9 72 અને 8 પંચું 40 શું મળ્યું 5 આપણને 5 વજન તો કિલોગ્રામ બરાબર 5 કિગ્રા તો આપણે લખી શકીએ કે 40 ચોપડીઓનું વજન 5 કિલોગ્રામ થાય 40 ચોપડીઓનું વજન 5 કિલોગ્રામ થાય કેટલું થાય બાળકો 5 કિલોગ્રામ થાય તો બાળકો આ રીતે દાખલા તમારે એક્ઝામ્પલ નંબર 9 10 અને 11 આ પદ્ધતિથી ગણવાના રહેશે તમને જે યોગ્ય લાગે બાળકો 1 કિલોગ્રામનો ભાવ શોધીને પણ 1 મહિનાનો કે કેળા હોય તો નંગ એ પ્રમાણે કાપડ હોય તો મીટર
તો એ પ્રમાણે 1 મીટર 1 કિલોગ્રામ 1 માસ એ પ્રમાણે પણ તમે ગણી શકશો. તમને જે પદ્ધતિ યોગ લાગે એ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 9, 10 અને 11 ગણવાના રહેશે.